હવે આપણે દીપમાળ પેટાવાનું ચાલુ કરી દીધું છે. જય ભોળાનાથ બધાને. અને આજે તો સોમવાર છે, રક્ષાબંધન છે, અને અમે તો મંદિરે આવ્યા છીએ. તો મંદિરે અત્યારે દીપમાળની બપોરની તૈયારી કરી છે. તો આ વાટું ને વાટા ને એવું બધું બનાવી છે, અને દીપમાળ પૂરીએ દીધી છે. આ પેટાવા હાટું જે મોટા કાકડા અમે બનાવી નાખ્યા છે. આનાથી અમે દીપમાળ પેટાવીએ છીએ. અને આ મોટી આરતી છે, આનાથી આરતી ઉતારવાની છે. અને અહીંયા બાજુમાં યજ્ઞ શરૂ છે. તમારે દીપમાળે પૂરી દીધી છે. આમાં જો લાઈટો મૂકી દીધી છે, અને જો ભોળાનાથને જે અમે શણગાર્યા છે. આ હવારમાં પૂજા ચડાવી છે, માતાજીને જો પૂજા ચડાવી છે, માતાજીને શણગારી દીધા છે. અને જો આ બધું તૈયાર થઈ ગયું છે. એટલે થોડીક વારમાં આરતી કરવાની છે. એટલે ભોળાનાથની એમને આરતી ઉતારી દઈશું. કેમ કે આ બપોરનો સમય છે. ભોળાનાથની બપોરે આરતી થાય છે સોમવારે. વાટા આવતી પેટાવાનું શરૂ કરી દીધું છે. અને દીપમાળ પેટી જાય એટલે આરતી કરવાનું શરૂ કરી દેવું. જો આ દીપમાળ ધીમે ધીમે પેટવાનું છે. હવે હવે જો આરતી પૂરી થઈ ગઈ છે, ને હવે અમે ઘરે જઈએ છીએ. મળીએ નવા વ્લોગમાં.